ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આજના દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, અને યહોશુઆ ઘરડો ને વયોવૃદ્ધ થયો, અને યહોવાએ તેને કહ્યું કે તું ઘરડો ને વયોવૃદ્ધ થયો છે, તો પણ વતન કરી લેવાની ભૂમિ હજી બહુ બાકી રહી છે. જે ભૂમિ હજી બાકી રહી છે તે આ છે. યહોશુઆ 13મો અધ્યાય તેની પહેલી અને બીજી કલમ, પરંતુ 1થી 33 સુધી વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. ઇઝરાયલના પ્રથમ હરોળના આગેવાનોમાંના એક આગેવાન એટલે મૂસા અને ત્યારબાદ તેમના અનુગામી એટલે કે યહોશુઆ, અને યહોશુઆ દ્વારા દેવ બાપ ઇઝરાયલને સતત આગળ ને આગળ વધારતા ગયા. પણ સમયના વહેણ સાથે જેમ મૂસા વયોવૃદ્ધ થઈ મરણ પામ્યા, એમ હવે યહોશુઆ પણ ઘરડા અને વયોવૃદ્ધ થઈ ગયા છે. અને દેવ બાપે પણ તેમને એટલે કે યહોશુઆને કહ્યું, એક રીતે યાદ અપાવ્યું કે ભાઈ, તું હવે ઘરડો ને વયોવૃદ્ધ થયો છે, તો પણ વતન કરી લેવાની ભૂમિ હજી બાકી છે. જે ભૂમિ હજી બાકી રહી છે તે આ છે. અને પછી આગળની કલમમાં તમે જોશો, વાંચશો તો, અને પછી આખું લિસ્ટ ત્યાં આપવામાં આવે છે. જો કે પછી તરત યહોશુઆ દેવે ચીંધેલ કામ શરૂ પણ કરે છે, અને દેવના નિર્દેશાનુસાર બધાને એ કામની વહેંચણી પણ કરી દે છે, વહેંચી પણ આપવામાં આવે છે. ને તે વાત છેક તમે વાંચતા વાંચતા જશો 20મા અધ્યાય સુધી ચાલે છે. પણ આ તો થઈ મૂસા અને ત્યારબાદ યહોશુઆની વાત. આપણા વિશે શું? આ લોકોએ એટલે કે એ જે આગેવાનો હતા, એ લોકોએ તો દેવની આજ્ઞા માની પાડી અને પોતાનું સર્વસ્વ એટલે મૂળ, બાપ દાદાના ઘર, વતન, વારસો બધું જ પડતું મૂકી ક્યાં જવાનું છે, શું કરવાનું છે, એ કશું જ જાણતા ન હોવા છતાં વિશ્વાસથી ચાલી નીકળ્યા. ને આટલી મોટી વિશાળ જનમેદની છે ના સ્વભાવથી આપણે અવગત છીએ, કારણ કે આપણને એ વાંચવા મળે છે, જોવા મળે છે. અને તેથી આટલી મોટી વિશાળ જનમેદની જે સ્વભાવે સતત કચકચ કર્યા કરતી હતી, એવી આડી, લબાડ, દંગાખોર, બંડખોર, આ બધા શબ્દો એમના માટે લખ્યા છે શાસ્ત્રમાં, એ પ્રજાને આગેવાની આપી. એટલું જ નહીં, પોતપોતાના સમય પ્રમાણે બહુ જ મજબૂતાઈપૂર્વક અને પ્રામાણિકતાથી દોરવણી આપી અને સહન કરીને વેઠીને પણ દેવે બતાવેલ ને આપેલ આજ્ઞાનુસાર એ દેશ, એ વતન, વારસો કબજે કર્યો અને ત્યાં સુધી આગેવાની પૂરી પાડી. તો પણ યહોશુઆને દેવ જો આમ કહેતા હોય તો આપણે તો હજી શરૂઆત પણ નથી કરી એમ કહી શકાય. પાસેરમાં પૂણી પણ નથી મૂકી. કેટલાય નાશ પામ્યા, કેટલાય નાશ પામી રહ્યા છે, કેટલાય નાશ પામશે. આપણે દિશા વિહીન, બોજ તથા દર્શન વિનાના બન્યા છીએ. આપણે કોણ છીએ? શા માટે છીએ? જીવનનો હેતુ શું છે? ને આપણને પૃથ્વી પર મોકલવા પાછળનો ઈશ્વરનો હેતુ શું છે? એ ભૂલી, એ છોડી, બધું પડતું મેલી આપણને આપવામાં આવેલ બળ અને શક્તિ ને તાલંતો એ ખોટી દિશામાં ને જગામાં ઉપયોગ નહીં, କିନ୍ତୁ દુરુપયોગ કરી એક ને બીજી રીતે આપણે ભાન ભૂલ્યા છીએ. સમય કોઈ દી કોઈના માટે થોભતો નથી. એ તો અવિરતપણે ચાલ્યો જ રહેવાનો. જન્મ્યા, મોટા થયા, ભણ્યા,
કામ ધંધો અને પછી કુટુંબ, કબીલો, જવાબદારીઓ, વ્યવસાય, નોકરી, લગ્ન, બાળકો, તેમનો ઉછેર, તેમનો અભ્યાસ, તેમનું કુટુંબ, તેમને ઠરીઠામ કરવાના, એ જે ચક્ર છે એ ચાલ્યા જ કરે છે ને એમાં આપણું જીવન, આપણો સમય એ પૂર્ણ થઈ જાય છે. પણ ના ભૂલો કે પ્રત્યેક વિશ્વાસીના જીવન પાછળ ઈશ્વરનો ચોક્કસ આશય, હેતુ, મકસદ અને યોજના હોય છે. એ શોધો, જાણો, સમજો, અપનાવો, અમલમાં મૂકો અને એને પૂર્ણ કરવા દેવની સહાયથી પ્રાર્થના સહિતના પ્રયત્નો કરો અને પ્રયત્નશીલ રહો. સુવાર્તા પ્રચાર ને પ્રભુની વાત, આ બધું અંદર પુષ્કળ સંભળાશે અને રિપોર્ટ આપણને કદાચ પાગલ પણ કરી દેશે. વાહ, સરસ કામ થઈ રહ્યું છે. પણ એ ફક્ત ને ફક્ત આપણા પૂરતું જ, એ કમ્ફર્ટ ઝોન પૂરતું જ સીમિત અને મર્યાદિત બની રહ્યું છે. એક કહેવત છે, સાંભળી જશે, ભેંસ ભાગોળે ને છાસ છાગોળે ને ઘરમાં ધમાધમ. એટલે આ બધી ધમાધમ એ ઘરમાં જ છે. હજી તો આપણે ઘરની બહાર પગ પણ નથી મૂક્યો એમ કહેવામાં મને જરાય અતિશયોક્તિભર્યું લાગતું નથી. મૂસા અને બાદમાં યહોશુઆએ પણ વિચાર્યું હોત આપણી જેમ કે બહુ કર્યું, બહુ ફર્યા, બહુ કામ કર્યું, બહુ લડ્યા અને આટલા બધા મારા વાલાઓનો, કચકચ ખરદનારાઓનો સામનો પણ કર્યો, એમની સાથે પણ રહ્યા અને એમનો બધાનો ઢસરડો કર્યો. બસ હવે આટલું બહુ છે. પણ દેવે શું કહ્યું? તું ઘરડો ને વયવૃદ્ધ થયો છે ભલે, તો પણ વતન કરી લેવાની ભૂમિ હજી બહુ બાકી છે. અને પાછું એ હદ અને વિસ્તારના નામ સાથે આખી યાદી પણ આપી. અને યહોશુઆએ આપણી જેમ એમ ના કહ્યું કે હવે ઉંમર થઈ છે, બનતું નથી, ના થાય વગેરે. આસપાસ નજર કરો, એવી કંઈ કેટલીય વ્યક્તિઓ છે, કુટુંબો છે, સમાજ છે, વિસ્તાર છે, ગામ છે, શહેર છે, નગર છે, રાજ્ય છે, આખા દેશ છે. પ્રભુ કહે છે જે ભૂમિ હજી બાકી રહી છે તે આ છે. ગહન છે, અટપટું છે, સમજ શક્તિની કદાચ બહારનું પણ લાગશે અને હશે, પણ પ્રભુ કહે છે હજી બાકી છે. તો જે કંઈ પ્રભુ બતાવે તેને પ્રભુને માટે ને પ્રભુના લોકોને માટે વતન કરી લેવા પ્રયત્નશીલ રહીએ, પ્રાર્થના સહિતના પ્રયત્નો કરતા રહીએ. પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો. નમ્ય પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, જીવન અને સમય રહેતા અમારા વ્યક્તિગત જીવન માટેનો આપનો હેતુ અને અમારા જીવનમાં અમારે કરવાના કામો ને જે હજી બાકી છે એ પ્રત્યે અમે સભાન અને ગંભીર બનીએ અને સભાન અને ગંભીર બનવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.